મોર્નિંગ ગાઈસ. તો આજે છે 15 ઓગસ્ટ. તો હું અત્યારે જાઉં છું હેરકટ કરાવવા. હેર થોડાક ને બિયર્ડ થોડીક વધી ગઈ છે તો હેરકટ કરાવવા જાઉં છું. વાળ તો કપાઈ ગયા છે, દાઢી વાડી થઈ ગઈ છે, પણ આવે છે વરસાદ. ગાડી સામના પડી છે પણ જવું કેમ? વરસાદના આયા બે ગયા છે, બિચારા સુઈ ગયા છે. જો વરસાદની ધબધબાટી બોલી ગઈ છે. હવે ગરમ ગરમ ખાવાની ઈચ્છા થઈ છે. હવે જોઈએ કંઈક શું મળે છે આજુબાજુમાં. અત્યારે અહીંયા ઓફિસ બાજુ છું અને ગોતું છું કંઈક ખાવાનું. ટિફિન આવ્યું હતું, ટિફિન નથી ખાવું આજ, કીધું બહાર ખાવું છું. તો અહીંયા એક ખાવસાની મસ્ત લારી છે, ખાવસા મળે છે અહીંયા. જોઈએ હાલો ત્યાં જઈ. दिखा नहीं आप नहीं અહીંયા ખાવસા ખાઈ લીધા છે અને હવે જઈશું આપણે ઓફિસે. બહુ મસ્ત હતા, એકદમ ગરમા ગરમ મળે છે અહીંયા ખાવસા. અને એડ્રેસ છે એનું સેન્ટ્રલ મોલની સામે. ખાવસા ખાતા ખાતા પલ્લી ગયા પણ આવી મજા, વાર લાગી પણ આવી મજા. આ જો ફૂલ વરસાદ હજી આવે છે, આજ બંધ નથી થવાનો. આજ 15 ઓગસ્ટ છે અને શરદી થઈ ગઈ હતી મને, એટલે ખાવસા ખાતા ગરમ સૂપ પીધું, મજા આવી ગઈ. માહોલ તો અત્યારે વરસાદનો એક નંબર બન્યો છે. હવે એમ થાય છે કે ડાંગમાં ફરવા જવું છે. સાતમ આઠમની રજા છે અને એમાંય શનિ રવિ તો રજા જ હોય ઓફિસે. તો વિચારું છું કે ડાંગમાં ફરી આવું એમ. આ ચોમાસામાં નથી જવાનું અને ત્યાં જઈને જો મોજ આવે. ડાંગમાં તો બહુ મજા આવે, જંગલ ને વરસાદ ને બધું, ઝરણા ને નદી ને બધું જોવાની લીલોતરી હોય જે જંગલમાં, એક નંબર. અને અહીંયા સુરતમાં તો અત્યારે મસ્ત વેધર બન્યું છે. મોસ્ટલી તો બધા સુરતમાં વરસાદ આવે એટલે અહીંયા આપણે ડુમ્મસના ઓલા લશ્કરી ભજીયા ફેમસ છે, તમને ખ્યાલ હોય તો એ બહુ બધા ખાતા હોય છે, મસ્ત બનાવે છે એ રીતે. અને ખાવા પીવાનું તો અહીંયા સુરતમાં ગમે ત્યાં જાવ સારું જ મળે. અને મને ખાવાનો શોખ છે બહાર. બપોર ટિફિન નથી ખાતું, મોસ્ટલી બધું બહાર જ ખાઉં છું. ઘરે બધાને એમ કહું ડાયટિંગ કરું છું, પણ બપોરે ખાઈ તો લઉં જ કંઈક ને કંઈક. ડાયટિંગ કરે ગાંડા હોય, આપણે નહીં હો, જલસા કરવાના. હા મોજ. આવી ગઈ છે ઓફિસ આવી ગયો છું. આ છે આપણી ઓફિસ. વરસાદ જો આમ બગડાટી બોલે છે વરસાદની. ચાલો મળીએ સીધા. તો વાગી રહ્યા છે 6:45 અને અત્યારે ઓફિસથી નીકળી ગયો છું, ઘરે જાઉં છું. ઘરે આજ કંઈક નવું નવું બનાવે છે મિત્તલ, જોઈ કે હું બનાવે છે. અને કંઈક મગાવ્યું તો છે મારી પાસે સામાન, ઘરે જઈને જોઈ હું બનાવે છે આજ જમવાનું. જો નહીં મજા આવે એવું હોય ને તો હું બહાર વયો જઈશ જમવા. બાકી હવે સાતમ આઠમની મોજ કરવાની છે, 2 દી રજા છે અને ઈશિતા ગઈ છે નવસારી, એટલે આપણે અહીંયા મોજ કરવાની છે. ભાઈબંધોને મળવા જાશું પાછા. હજી માંડ હારી થઈ છે શરદી. ગયા અઠવાડિયે કોલ્ડ કોફી પીધી હતી ત્યારે માંદો પડી ગયો હતો હું. તાવ, શરદીનું ઉધરસ ને એવું બધું થઈ ગયું હતું. તો હવે સારું લાગે છે થોડુંક આજે. તો જે લોકોને નથી ખબર, મારા જે ભાભી છે એમણે પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. એમનું નામ છે
મિત્તલ્સ કિચન ચેનલનું નામ છે. આ મિત્તલ્સ કિચન. અને એમની ચેનલને બધા સબસ્ક્રાઈબ કરજો. જે લોકોને નવી નવી રેસિપી જોવાનો શોખ હોય લેડીઝ લોકોને, તો બહુ મસ્ત વિડીયો બનાવે છે અને એકદમ ક્રિએટિવ છે. અને 4K અને 8K ક્વોલિટીમાં વિડીયો બનાવે છે, જે બીજી યુટ્યુબ ચેનલમાં તમને નહીં જોવા મળે. અને એકદમ સિમ્પલ, સોબર ને બહુ વ્યવસ્થિત રીતે સમજાવીને તમને રેસિપી શીખવાડશે. અને એમને રસોઈનો બહુ શોખ હતો એટલે એમણે પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી દીધી છે. તો ખાસ એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક, શેર અને કમેન્ટ બી કરજો એમની ચેનલમાં. અને અગેન રિપીટ કરું છું, એમનું નામ છે મિત્તલ્સ કિચન. તો આ ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને મેં ઘણા કન્ટેન્ટ વિચારી રાખ્યા છે, જે અપકમિંગ ડેઝમાં આપણે બનાવશું વિડીયોઝ અને અપલોડ બી કરશું. અને ઈચ્છા એવી છે કે તમે લોકોએ તે મને સજેસ્ટ કરો કે કેવી રીતનો વિડીયો તમારે જોવો છે, કન્ટેન્ટ કેવો જોવો છે. તો આપણે કોઈ બી કન્ટેન્ટ કહેશો એનો વિડીયો બનાવી દઈશું. તો કમેન્ટ કરીને તમે ખાસ મને કહેજો, સજેશન આપજો કે આવો આવો વિડીયો બનાવો, તો એનો આપણે વિડીયો બનાવી દઈશું. અને મને નવા નવા આઈડિયાઝ મળશે તો વધારે મજા આવશે. હું તે વિચારું જ છું, ફ્રી પડું એટલે ઘણા વિડીયોઝ મેં બનાવી નાખ્યા છે, એડિટ કરવાના બાકી છે અને હું અપલોડ કરીશ. અને મે બી થોડાક ટાઈમમાં આપણે ડેઇલી બ્લોગ નાખશું, જે લાસ્ટ બ્લોગમાં તમને બધાને કીધું હતું. તો આપણો ગોલ એવો છે કે એક વિડીયો તો નાખીએ જ ફરજિયાત એમ ડેઇલી. અમુક જે મારું ફેમિલી છે એ તો વેઇટ કરતું હોય કે વિડીયો ક્યારે આવશે. એમ 2 દી થાય ને એટલે તરત ફોન આવે અમુકના કે વિડીયો તો નાખેલા. તો એવું નથી, હું તો રોજ નાખવો છે. મારે પણ ટાઈમ મળે, ઓફિસનું કામ હોય એટલે શું છે કે એડિટ કરવાનું ને બધું થોડુંક હું જાતે જ કરું છું એડિટ. અને એડિટ કરીને નાખતો હોઉં છું વિડીયો. અને કન્ટેન્ટ એ વિચારતો હોઉં છું. અને ઈશિતા તે એની રીતે બધું વિચારતી હોય કન્ટેન્ટ. તો અમે બંને એટલી તો મહેનત કરવી છે. તો ટૂંક સમયમાં આપણે ડેઇલી બ્લોગ એ નાખશું. પણ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટ કરીને મને કહેજો કે કેવો વિડીયો જોતો છે, કેવા કન્ટેન્ટ ઉપર જોતો છે. અને કંઈ બી આઈડિયાઝ હોય તો મને શેર કરજો. અને હું અને મારા જે મોટા ભાઈ છે, અમે 2 ભાઈ ગાડીના શોખીન છીએ. તો અમે ગાડીને રિલેટેડ રીતે ઘણું કામ કરતા હોઈએ છીએ. જ્યારે ફ્રી પડીએ, રજા હોય તો ગાડીમાં કંઈક ને કંઈક ખોલીને બેઠા હોય, કંઈક નવું કરતા હોય. તો તમારે જો ગાડી રિલેટેડ કન્ટેન્ટ કંઈ જોતા હોય તો ખાસ જણાવજો મને. તો કાર્સને રિલેટેડ કન્ટેન્ટ આપણે આ ચેનલમાં નાખશું. અને મારી એક બીજી ચેનલ છે ગેરેજ 8427, જ્યાં મારી બધી જ ગાડીઓના વિડીયોઝ અમે અપલોડ કરતા હોઈએ છીએ. અને કોઈ બી ટોપિક અમને રોજ કંઈક બેઠા હોય એટલે યુટ્યુબ જોતા હોય, નવું નવું શીખતા હોય, એટલે એવી ક્યુરિયોસિટી તો છે જ કે કંઈક ને કંઈક નવું શીખતા રહી અને જાણતા રહી, ને બધાને જેને નથી ખબર એને જાણ કરતા રહી. તો આવો બધો શોખ છે અમને. આપણે આને ઇમ્પ્લિમેન્ટ કરશું જરૂર ને જરૂર. અને આપણી ચેનલે અત્યારે 500 સબસ્ક્રાઈબર ક્રોસ કરી દીધા છે, જે મારા માટે તો બહુ સારી વાત છે. કેમ કે હજી ચેનલ બનાવી અને આપણે 1.5 મહિનો જ થયો છે. તો આવી જ રીતે બધા સપોર્ટ કરતા રહેજો. અને ગોલ એવો છે કે આપણા જે 1000 સબસ્ક્રાઈબર જ્યારે થશે ને, ત્યારે આપણે કંઈક સારું કામ કરશું અને એમનો વિડીયો બનાવશું આપણે અને એ શેર કરશું બધા સાથે. તો 1000 સબસ્ક્રાઈબરની રાહ જોઈએ છે અમે. તો આઈ હોપ કે ટૂંક સમયમાં થઈ જાય અમારા. તો આવી જ રીતે બધા સપોર્ટ કરતા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઘણા લોકો વિડીયોઝ જોવે છે આપણો, પણ 60% લોકોએ હજી સબસ્ક્રાઈબ નથી કર્યો. તો આપણી રિક્વેસ્ટ છે એમને કે સબસ્ક્રાઈબ કરો. તો જે લોકોને નથી ખબર એમના માટે કે અહીંયા જે દેખાય છે જગ્યા તમને, તો આખું આ 150 વીઘામાં BAPSનું મંદિર બને છે. અને એ મંદિર આખા ઇન્ડિયાનું સૌથી મોટું મંદિર છે. દિલ્હીનું જે અક્ષરધામ મંદિર છે ને, એની કરતાંય મોટું મંદિર બને છે અહીંયા. અને મે બી એકાદ વર્ષ કે 2 વર્ષમાં બની જશે આખું. અને એમના અહીંયા લાગત બધા ગેટ છે, જો અહીંયા બોર્ડે માર્યું છે એમનું. તો આ મંદિરનું નામ અક્ષરધામ મંદિર જ છે. અને અહીંયા થોડુંક દેખાશે, એ તમને બતાડી દઉં. જો અહીંયા 3જા નંબરનો ગેટ છે, તો અહીંયાથી થોડુંક દેખાશે તમને. કામ ચાલુ છે મંદિરનું, જઈ રહ્યું. તો આ છે કનાત ગામ, જે શેરડી ગામ છે એની બાજુમાં આવ્યું છે. તો શેરડી પછી કોસમ ને પછી કરમલા. તો હું કરમલા ગામમાં રહું છું. આ જે ગામ છે એ કનાત ગામ છે. કનાત ગામમાં 150 વીઘામાં BAPSનું મંદિર બને છે. તો એ હમણાં એકાદ વર્ષમાં લગભગ ચાલુ થઈ જશે, બની જશે.
અને બહુ જોરદાર બનાવવાના છે. અત્યારે 2025નું લેટેસ્ટ બધું પ્લાનિંગથી બનાવે છે. એટલે તમે વિચારો, આખા ઇન્ડિયાનું સૌથી મોટું મંદિર બને છે અહીંયા. મારા ઘરથી ખાલી 3 કિલોમીટર છે દૂર. જો આ બીજા નંબરનો ગેટ છે અહીંયા. તો 5-6 ગેટ છે. વરિયાવથી આવો તોય આવે ને આ બાજુ જહાંગીરપુરાથી આવો તોય આવે. એક દિવસ હું તમને છે ને એ મંદિર કેટલું બન્યું ને એની અપડેટ આપીશ અને બતાડીશ કેટલી મોટી સાઈઝમાં આખું મંદિર બને છે, મોટી જગ્યામાં. આ બધા વ્યૂઝ છે આપણા ગામના. કરમલા ગામ આવી ગયું છે. એન્ટ્રી પડે ઘરમાં એટલે તરત આવી જ જાય એલપી. શું કરે દીકા? મમ ખાવું છે? કાલે મમ. મમ્મી હું રમકડા રમેશ? હે આવ્યાસના રમકડા તો જુઓ તમે ખાલી આખું આમ જો. તો મિત્તલ અત્યારે અહીંયા કિચનમાં કંઈક બનાવે છે. શું બનાવે છે મિત્તલ? સેન્ડવિચ. સારું હાલ, તો અમારે બહાર નહીં જવું પડે. કઈ સેન્ડવિચ બનાવે છે? વેજ ચીઝ, સિંગ ચટણી અને ચીઝ ચટણી. ઓકે, સરસ. તો એમની છે ને મેં કીધું તેમ મિત્તલ્સ કિચન કરીને ચેનલ છે અને આ જ કિચનમાં બધી રેસિપીસ બનાવે છે. મસ્ત વિડીયો. અવિયાસ કહે છે કે એને વિડીયો ઉતાર. તારે વિડીયો ઉતારવો છે? અવિયાસ જો મારું જોઈને એ વ્લોગિંગ કરે છે. બધું બતાવી દો. જો વિડીયો ઉતારે, જો ઉતારે છે ને. વ્લોગિંગ કરે છે તું? હે બીજું કંઈક ન દબી દે તો લાવો. રવિભાઈ બનાવવાની છે શું સેન્ડવિચ? હે મિત્તલ? એની હાટું બનાવે છે. કઈ સેન્ડવિચ બનાવે ભાઈ? સારું બને ભાઈ, બતાવી તો. આ જે કેળા દેખાય છે આ અમારા ઘરે પાક્યા છે કેળા. હમણાં હું તમને કેળ બતાવું. આપણા ઘરે બહુ બધી કેળ છે, હમણાં બતાવું. જો આ બધા કેળા ઘરે જ પાકેલા છે. પછી આ બધા જમરૂખી આપણા ઘરના જ છે. અહીંયા ગાર્ડનમાં દુગે છે. હમણાં બતાવું તમને બધી જમરૂખડી ને કેળ ને બધું બતાવું. જો હમણાં ઓલા જમરૂખ દેખાડે ને અહીંયા ઉગ્યા છે જમરૂખ. આપણા ઘરે જમરૂખડી છે આ, એમાં જમરૂખ આવે છે. કેળાય બતાવું તમને. કેળા આવ્યા છે, આંબા ને બધું. જો પપૈયા આવ્યા છે, પછી દ્રાક્ષ આવી છે. તો ભાઈ આ સેન્ડવિચ બનાવી છે. સિંગ સેવની સેન્ડવિચ બનાવી છે. જો રવિભાઈ બહુ મસ્ત, એક નંબર બનાવ્યો. પણ બટર છે, સિંગ છે, સેવ છે.